નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદના કારણે ઠેર ઠેર પાણીનો ભરાવ અને પછી મચ્છરો અને ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ત્યારે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશન પાસે અને જૂની મામલતદાર કચેરી પાસે વરસાદી પાણીનો ભરાવ થતા મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે. જેમાં જૂની મામલતદાર કચેરીના કચરાના ઢગલા અને બગલાઓની વીટના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકોમાં રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં હવે કાંકરેજ તાલુકાના અણીવાડા પ્રાથમિક શાળામાં ઈયળ જેવી જીવાતનો ઉપદ્રવ વધતા બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી પડી રહી છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સ્કૂલમાં આવેલ રસોઈ ઘરમાં પણ જીવાત જોવા મળી રહી છે. દિવાલો ઉપર અને ભોંય તળિયે બેસી ન શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરીને દવાનો છંટકાવ કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટી શકે તેમ છે. અન્યથા કોઈ રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ? શાળાના બાળકો અને વાલીઓ ભારે વિમાસણમાં મુકાયા છે. ત્યારે શાળાના શિક્ષકો પણ જીવાતને કારણે ચિંતિત બન્યા છે. ત્યારે આ બાબતે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા અને અરણીવાડા ગ્રામ પંચાયત સરપંચ રામચંદ્ર ઠક્કરનું મીડિયાએ ધ્યાન દોર્યું હતું અને અરણીવાડા પ્રાથમિક શાળામાં યુદ્ધના ધોરણે સફાઈ કામ હાથ ધરાયું હતું. પ્રી મોન્સૂન કામગીરીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી ઉપર પણ ઘણા બધા સવાલો ઉભા થયા છે. કારણ કે જ્યાં તાલુકા સંકલન સમિતિની મીટિંગ યોજાય છે ત્યાં જ કચરાના ઢગલા નજરે પડી રહ્યા છે. આમ સ્વચ્છતા અભિયાન ક્યાં? આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત અભિયાનનો અર્થ શું? એ પણ એક સવાલ છે.